અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસ શહેર પ્રમુખ। આજે જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા પાવરલેન્ડ સેલ્ફ સર્વિસ કોન્ટ્રાક્ટ દ્વારા જે સફાઈ કામદારો તથા ડ્રાઈવરો ઉપર જે કિનાખોરી રાખી માનસિક ત્રાસ આપી અને જે શોષણ ગુજારવામાં આવે છે તે બદલ અમે આજે 3/1/2024ના રોજ સંદન નંપડે હડતાલ કરેલ છે। અને આજે જે મનોજભાઈ પરીખ અને 1.5 વર્ષ પહેલાં જે ભોઈ સાહેબે અમે હડતાલ કરેલ હતી અને સમાધાન કરેલ હતી, પણ લેખિતમાં અમને લેખિતો કોઈ આપ્યું નહોતું ને સમાધાન કરી અને અમારું કામ અમે ચાલુ કરેલ, પણ અમારા સાથે ગદ્દારી કરવામાં આવેલ છે। આજે પગાર સ્લીપ દેવામાં આવતી નથી, ઈપીએફના પૈસા કાપી લે છે, પણ ઈપીએફના પૈસા ખાતામાં જમા થતા નથી કર્મચારીઓના। બીજા નંબર કે જે 1-2 દિવસ કર્મચારી આવ્યો ન હોય એને કારણ વગરના છૂટા કરી દે છે, અને એ છૂટા કરવા પાછળનું કારણ માત્ર ને માત્ર રમેશ આહિર છે। અને અમે રિક્વેસ્ટ કરી છે, વિનંતી કરી છે કે ભાઈ 1-2 દિવસના અનુસંધાને તમે એને છૂટા ન કરી શકો, કારણ નોટિસ દીધા વગરના છૂટા ન કરી શકો, પણ એની મનમાની રાખી અને એના સાથે પાવરલેન્ડના કંપની સાથે અમારા અધિકારીઓ પણ એના સાથે સામેલ છે। તો આવનારા દિવસોમાં જો આ પ્રશ્ન સોલ્વ નહીં થાય તો ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અમારા પ્રશ્ન છે લેબર તથા ડ્રાઈવરોને પગાર સ્લીપ આપવી તથા લેબર ડ્રાઈવરને પીપીએફના પૈસા જમા કરવા, પછી અમુક ડ્રાઈવરો નોટિસો દીધા વગરના છૂટા કરાવેલા છે કામદારોને, અને જે લોકો પગાર સ્લીપના અનુસંધાને જે શોષણ કરવામાં આવે છે ને રાબેતા મુજબ જે લઘુત્તમ વેતન થવું જોઈએ, જેનો પગાર 12-13 હજાર રૂપિયા થવો છે, એની જગ્યાએ કોઈના પગારમાં 6,000 નાખે છે, 7,000 નાખે છે, અને સીધે સીધું એમ કહેવામાં આવે છે કે લેપટોપ બંધ છે અને પગાર સ્લીપ દેવામાં નહીં આવે આમને તેમ, અને તમે કામ નહીં કરો તો અમે બીજા માણસોને બોલાવીને તમારું કામ કરો। આજે અમે કમિશનર સાહેબને, એસપી સાહેબને બધાને રજૂઆત કરેલ છે, અને આજે સવારમાં એક અમારા બુઝુર્ગ કન્વીનર શ્રી નારાયણભાઈ જોડને હળદૂત કરી અને સામાજિક વિરુદ્ધ ડેટ ભંગ્યા કહી કે હાલો કામે ચડી જાઓ, નહીંતર તમને છૂટા કરી દેવામાં આવશે, બીજા માણસોને કામ કરી અને અહીંથી અમારી જગ્યાએ ખાલી કરો એમ કરીને હળદૂત કરીને કાઢવામાં આવ્યા છે। તો અમારી એસપી સાહેબને અને કમિશનર સાહેબને વિનંતી છે કે આના ઉપર એટ્રોસિટી એક્ટ દાખલ કરી અને એને કાયદેસરની ધરપકડ થવી જોઈએ, અને જો ધરપકડ કરવામાં નહીં આવે તો જામનગરની આખા જામનગરના સફાઈ કામદારોને વિશ્વાસમાં રાખી અને જામનગરની સફાઈ અમે બંધ કરશું। આજે ડોર ટુ ડોરના કર્મચારીઓ અમે 140 કામદારોને વિશ્વાસમાં રાખીને ડોર ટુ ડોરનું કામદારી 15 રીતે જામનગર શહેરની ઠપ કરવામાં આવી છે। જ્યાં સુધી નિરાકરણ અમને લેખિતમાં નહીં આપવામાં આવે ત્યાં લગીને અમે આ ડોર ટુ ડોરની કામગીરી બંધ કરવામાં આવશે। જય ભીમ, જય વાલ્મીકી।